કરું એ મારે જોવાનું હોય. પછી તમે તમારા દુઃખી થાવ, રડો કે માથા પસાડો, મારે કોઈ જોવાનું. હું તો એ જ કરીશ જે મારા ભક્તો માટે સારું અને કલ્યાણકારી અને સુખદાયી હશે. મંજૂર હોય તો અહીં આવજો. આ વાત સ્વીકાર હોય તો અહીં આવજો, નહીં તો મારો માર્ગ થોડો કાઠોય છે. ખબર હશે બધાને. કઈ દર્શન કરવાનો હુકમ એમને નહીં થતો. 6-12 મહિના રાહ જોવી પડી છે. કેટલા એવા ભક્તો છે કે જેને 12 મહિના સુધી રાહ જોવી પડી અહીં આવવા માટે કે કોણ લઈને આવો અમને, ક્યારે જઈએ. તલ પાપડ થાય, વ્યાકુલતા વધે કે મારી કંઈક કૃપા કરને માં, અમારે તારા પારે આવવું છે, પણ કંઈક ને કંઈક મજબૂરીઓના કારણે મારા ધામમાં ના આવી શકે. તો અહીં આવવાનું જો કાઠું પડતું હોય, કાઠું પડે. હું જાણું છું, સરળતા નહીં કે આમ ભાડું ખર્ચીને રિક્ષાને હાથ મારીને આવી જાય ખુખાર મેળવીને પારે, એવી રીતે નહીં જવાતું. એવી રીતે તો આવી તો જાય અહીં માણસ કોકની જોડે, પણ અહીં ટકા અહીં ખાલી આરતીના મતલબ બેલ વાગે, ઘંટ વાગે કે પછી મતલબ બધાના જયકારા ચાલુ થાય ને એટલે વ્યક્તિને બેચેની થાય જતો રહે બહાર પાર્કિંગમાં આરામ કરવા. આ શું ખોટું? હા, અહીં જે બેહી કે જેને હું બેહાડવા માગું છું ને કંઈક સાંભળાવવા માગું છું, હું એના માટે આ બોલું છું. નહીં તો મને બોલવાનો કોઈ શોખ થતો નથી, મને કોઈ પ્રવચન કરવાનો શોખ થતો, સમજ્યા? એટલે આ વાત એટલે કહું છું કે નવા ભક્તો આવતા હોય તો એકદમ ઉતારો લાડવો ખાવા નહીં મળે, થોડું ઘસાવવું પડશે. હું રોજ બોલું છું, એનું કારણ છે કે ખોટા બાપડા બચારા આશા રાખીને આવે, બીજી જગ્યા જતા હોય, એવી જગ્યાએ ગણતા હોય અને 11 રવિવાર ને 21 રવિવાર ટાઈમ ગણી 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 નિરાશ થઈને જાય. મને માતાને દુઃખ લાગે કે નહીં? હા, શું ખોટું? જો કે 11 રવિવારેનો એડે ના જવા દો, કંઈકનું કંઈક તો આપી જ દઉં. એક રવિવારે ભર્યો હોય એને કંઈકનું કંઈક તો આપી જ દઉં. એ કશું ના માગે ને અમથોય કોકની જોડે આવ્યો ને, રિક્ષાવાળો કોકની જોડે, મારી મહિમા કહું છું, વાપરજો. રિક્ષાવાળો કદાચ વર્ધી લઈને ખુખાર મેડીના પારે આવ્યો હોય બારેજા ધામમાં, તમને લઈને અને તમને અહીં ઉતારીને અહીં આવીને ખાલી આમ ડોકું હલાવ્યું હોય ને, ભલે મને માનતો નહીં, ખાલી આમ ડોકું હલાવ્યું હોય ને અને ડોકું હલાવીને ભલે બહાર જઈને રિક્ષામાં જઈને આરામ કરતો ને મોબાઈલ મચેડતો, પણ અહીં ધામમાં પગ મૂક્યો અને આમ કરીને ડોકું હલાવ્યું ને, થોડું નમાયું ને, તો એ જ રિક્ષાવાળાને હું ગમે તે કરીને હું બીજે દાડો કે 2 દાડા પછી તે એને હારી એવી વર્ધી આપી અને મારો કૃપાનું મતલબ જે આપવાની હોય પાછું ફલ એ આપે રૂપે મળી જાય ને, આપે રૂપે જ મળી જાય. અંદર ડોકું હલાવ્યું હોય ને, ભલે મને જો ના માગે, મને નહીં માનતો, પણ આમ કર્યું ને તેને બીજે જ દાડો એવી વર્ધી મળે કે આખા અઠવાડિયામાં 2 મહિનામાં 6 મહિનામાં કોઈ દાડો એવી વર્ધી આવી હોય નહીં. આપે રૂપિયાના 1000 રૂપિયા 2000 રૂપિયાની વર્ધી મળી જાય. હા, આ તો મારે 1000 રૂપિયાની ખબર ના હોય, ખુખાર મેળડીને પારે એમ ડોકું હલાવ્યું એનું ફળ છે. આટલે સુધી હું ધ્યાન રાખતી હોય, હું ના રાખું કોઈનું. અને તમારા જેવા કારા માથાનો માનવીનું રાખું જે મેણા મારે, જે કઈ બતાવે. મનુષ્યનો સ્વભાવ શું? કઈ બતાવવાનું? કઈ બતાવો, બધું કઈ બતાવો. ભગવાનને કઈ બતાવો, મેં તારે હાથર આટલું કર્યું, હું જાણું છું. એટલે કહીશ કે તમે અહીં આવો છો તો એક સેકન્ડ તમારી એડે જતી, એક સેકન્ડનો હિસાબ થશે. એક સેકન્ડ બોલું છું, એક મિનિટ નહીં, એક સેકન્ડ આમ કાંટો વાગ ટક ટક ટક. તમે 6 કલાક આવ્યા, 6 કલાક અહીં શાંતિથી મારે કીધા અનુસાર રહ્યા ને, શિસ્તાથી, મર્યાદાથી, તો 6 કલાકની સેકન્ડો ગણ લેશો ને એટલી વાર મેલેડીની કૃપા બની જશે. 6 કલાકની જેટલી સેકન્ડ થશે ને એટલી વખતના મારા મેલેડીના આશીર્વાદ મળી જશે. હા, શું ખોટું? આ મહિમા છે. માતાજી બહુ મોટા છે. ભલે આ 5 ફૂટના વ્યક્તિના શરીરથી ચૂંદડીના રૂપથી બોલતા, પણ ખુખાર મેલેડીમાં બહુ મોટા છે. આમ નજર મારવા જાઓ ને તો તમારી નજર ના પહોંચે એટલી મોટી હું મેલેડી છું, સમજ્યા? આ તો એક અંશના રૂપમાં, એક અંશ મારા દીકરાનો એક અંશના રૂપમાં
મારો મેલડીનો એક ખાલી ભક્તિના કિરણ, મારી દીકરાની ભક્તિનું એક કિરણ એના હૃદયમાં પડ્યું મારું મેલડીનું. અને એ હૃદયમાં કિરણ ખાલી પડવાથી એનું હૃદય સ્વચ્છ હતું, ચોખ્ખું હતું. મતલબ જેમ દર્પણ ચોખ્ખું હોય તો એમાં પ્રકાશ પ્રતિબિંબ વધારે થાય ને. અને દર્પણ મેલો હોય તો પ્રતિબિંબ પડે. અહીં સૂર્ય હોય ને તમે કાચ લો, સૂર્ય બાજુ રાખો તો તમારે અહીંથી પ્રકાશ પેલી બાજુ ફેલાવો હોય ફેલાય ને. હા, તો પણ એ જ દર્પણ ઉપર મેલ ચોટ્યો હોય તો ફેલાય ના ફેલાય. તો મારા દીકરાનું એવું હૃદય પવિત્ર, મતલબ નિર્મલ, ભોળ્યું. એના કારણે એક ખાલી પ્રકાશ પડવાથી એ પ્રતિબિંબ મારા દીકરાના હૃદયમાં પડવાથી એ પ્રતિબિંબ માધ્યમથી લાખો લોકોના ઘેર મારો ખુખાર મેલડીનો પ્રકાશ ઘેર ઘેર સુધી દરવાજા સુધી પહોંચ્યો ને. આ બહુ ધીમી ભાષામાં સમજાવું છું, પણ ઊંડાણપૂર્વક વાત છે. પહોંચ્યો ને, હૃદયમાં પડ્યું કિરણ, એ હૃદય પરથી પ્રતિબિંબ થઈ અને આ પ્રકાશ દેખાય છે ને. હા, તો વિચારો ખાલી એક મારું મેલડીનો એક કિરણ કહું છું. હું તો શું છું? કરોડો સૂર્ય જેવી માતા, કરોડો સૂર્ય જેવું તેજ જેવી માતા, ઉગતા પોરની મેલડી. હું રામવારી મેલડી છું, કરોડો સૂર્ય બોલું છું. એવી કરોડો સૂર્યના તેજ જેવી માતા ખાલી એક મનુષ્યની પ્રેમ ભક્તિથી પ્રસન્ન થઈ અને મારી સૂર્યના પ્રકાશનું કિરણ એના હૃદયમાં પડી અને પ્રતિબિંબ રૂપે આખા ગુજરાતમાં એનો પ્રકાશ દેશ દુનિયામાં ફેલાતો હોય તો હું મેલડી કેટલી મોટી હોય. હા, શું ખોટું વાત ઉતરે છે ને? હું જેટલી મોટી હોય, હું ખાલી એક કિરણની વાત કરું છું, એક કિરણની વાત કરું છું. એવા તો કરોડો સૂર્યના તેજ જેવું તેજ મારું મેલડીનું હોય. બધા નહીં કહેતા માતાજી કોઈ શરીરમાં આવો, માતાજી કોઈ શરીરમાં આવો તો માણસ સહન ના કરી શકે માતાજીને. તો હું માતા એવું કહું છું, સાચી વાત છે. માતાજી કોઈના શરીરમાં આવે ને તો કોઈ મનુષ્ય મને માતાને સહન કરી શકે. પણ હું માતા ગાડી હોઉં કે હું મારા દીકરાને બધી શક્તિ લઈને આવું ના, એ અમુક અંશ લઈને ઉતરું. અમુક અંશ કે જેટલું મારો દીકરો સામર્થ્ય મને માતા ઝેલી શકે ને, એ સામર્થ્ય આપવાવાળી હું છું. એટલું જ પ્રકાશ લઈને હું ઉતરું. હું બધું તેજ લઈને ઉતરું ને તો માણસ હાચુકલો ભસ્મ થઈ જાય. સાચી વાત છે, ખોટી વાત નથી. આ સાચી વાત છે. તો ખાલી એક અંશ છે. અંશ મતલબ શક્તિ. એ શક્તિ મારા દીકરાની ભક્તિથી હૃદયમાં વિદ્યમાન થઈ અને વિદ્યમાન થવાથી આટલી બધી મહિમા રચાઈ દેતી હોવ તો હું આ મેરડી તો પૂરેપૂરી એટલી મોટી છું કે મને માતાને તમે આ જીવન નહીં જેટલાય જન્મો કાઢ નાખો ને તોય મને મેલડીને ઓળખી શકો ના ઓળખી શકો. દુનિયાના ટેકનોલોજીનો જમાનો હોય ને દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકો લાવો, મોટા મોટા વિદ્વાનો લાવો, મોટા મોટા જ્ઞાનીઓ લાવો, બધાને લાઈન બેહાડો ને તો મને મેરડીને ક્યારે ઓળખી શકો? એ જ મને ઓળખી શકે જેને હું ઓળખ આપવા માગું છું. એટલે મારે તમને બધાને ઓળખ કરાવી છે કે દેવી શક્તિ શું છે. આટલી ના સમજશો એને. આ શરીર રૂપી ચૂંદડી રૂપી માતા ધૂણું છું તો એનું શરીરની હાઈટ બહુ 5.5 ફૂટ હશે. હા, શું ખોટું? મારી મેરડીની હાઈટ માપવા જશો ને તો તમે દુનિયાના કોઈ એવા મીટરો માપ પટ્ટી નહીં મને મેરડીને માપી શકે. હું મોટી એટલી છું, હું નાની એટલી છું. હું નાની એટલી છું, જેટલી નાની કે 100 છે 100. એ 100માં તમે દોરો પરવતા હોય દીકરીઓ તો જેટલી વાર નાખો ને તો એ દોરો જાય. જેટલી આમ ઝીણું કરીને જોવું પડે, બરાબર? તોય માંડ મતલબ તમે એ 100માં દોરો પરવી શકો, બરાબર? એ 100 જેટલા છેદમાં હું મેલડી નીકળી જાઉં. હું એ માતા છું. મોટી એટલી છું કે કોઈને માપપટ્ટીથી
હું મપાવું નહીં. અને નાની એટલી શું કે 100 જેટલા નાના અમથા છેદમાંથી હું મેલડી ધારું તો એમાંથી હું પાર થઈ જાઉં. શું આવી મહિમા છે. પણ હું દેવી શક્તિ તત્વરૂપે બિરાજમાન છું કણ કણમાં. તમે મને જો યાદ કરો ને તો હું એક્ટિવ હોઉં, એક્ટિવ જ હોઉં. જરૂર નહીં કે યાદ કરો ને મારા અહીંથી ચપ્પલ પહેરવા પડે તમારે જેમ. તમને કોઈક બોલાવો બૂમ પાડક અહીં આવજો ને તો તમે તો શું કરો, પેલા ચપ્પલ ઓછો ઓધો કે નહીં, ચપ્પલ બપ્પલ પહેરીને તાલા હતો કપડા બપા હરખા પહેરીને માથું બાથું ઓરવીને જાઓ. મારા થોડી ચપ્પલ પહેરવાના છે, મારા તો મારા બકરાને લેવાના રહું. રહું ચપ્પલ પહેરવા રહ્યો એટલા તમારો જીવ જતો રહેતો ના રહું. પણ ના, મારે ચપ્પલ પહેરવાની જરૂર નહીં કે મારા અહીંથી પેણ સુધી મારા પગ દુખાડવાની જરૂર નહીં. હું કણ કણમાં છું. તમે મને યાદ કરો ને, જો સ્મરણ કરો, હું તમારી જોડે જ છું. અને સાચી વાત કહું તો તમારા હૃદયમાં હું બેઠી છું, પણ તમને દે અનુભવ થતી લો. આટલે સુધી કહી દો, તમારા એકદમ સમીપ છું, એકદમ સમીપ છું. એટલે નહીં દેખાતી. નજીકની વસ્તુ એકદમ ના દેખાય. આમ નજીકમાં એકદમ વસ્તુ લાવી દે ને તો આમ દૂર કરવું પડે. હા, શું ખોટું? હું નજીક જ છું ખરેખરમાં જોવા જઈએ તો. પણ નજીકની વસ્તુ તમે આમ કરીને જોવા જાઓ તો તમને દેખાશે. આમ નજીકથી મોબાઈલ જુઓ, નહીં વંચાય, કશું દેખાશે નહીં. એ મોબાઈલને જોવા માટે સ્પષ્ટ, મતલબ વસ્તુ દર્શન કરવા માટે, વસ્તુ જોવા માટે દૂર કરવું પડે તો દેખાય કે હા મસ્ત છે, બરોબર છે. થાય કે નહીં? તો અત્યારે તમને એવું થતું હશે કે માડી અમે 2 વર્ષથી આવીએ છીએ માં, પણ એક વખત તારી જોડે વાત કરવાનો અવસર નહીં મળતો માં, પણ તું અમને ચમ દૂર રાખે. તો દૂર એટલે રાખું છું તમે મને સ્પષ્ટ રીતે જોઈ શકો. આમ નજીક આવી જઈશ ને તો નહીં દેખાવું. હા, શું ખોટું? સમજો પડે હું કહું છું એ? હા, હું બારેજાવાળા બધા ભક્તો, મતલબ જે રહેશે બારેજાવાળા, બારેજાવાસી, એમની એકદમ નજીક છું. પણ તમે જે મને માતાને શ્રદ્ધાથી જોવો છો સંપૂર્ણ રીતે, એ જોઈ શકતા હશે? એમ તો ઘણાય છે જે જોઈ શકે છે, પણ બધા જોઈ શકે? મારા સેવકો ઘણા એવા છે કે અહીં બસ એમને 24 કલાક અહીં સેવાનો અવસર મળ્યો છે, સેવાનો અવસર મળ્યો છે, પણ છતાંય તમે જે દ્રષ્ટિથી મને માતાને જોઈ શકો છો ને, એવો મારો અહીંનો એક સેવક નહીં જોઈ શકતો. હું સત્ય કહીશ, આ સાચું કહીશ. તમે મને માતાને જેટલી ઓળખો છો ને એટલા નજીક વાળા નહીં ઓળખતા. એનું કારણ એટલે છે કે હું નજીક છું ને એટલે નહીં દેખાતી. આમ થોડી દૂર થાઉં તો ખબર પડે કે ઓહો ખુખાર મેલડી જેટલી સુંદર છે. એની વાણી તો જો, એની ભાષા તો જો, ભાલું લાગે છે ને. હા, એટલે દૂર રહેવાનું, એટલે દૂર રાખું છું. દૂર મતલબ એવું નહીં કે તમારી જોડે જ છું, પણ તમને દૂર અનુભવ કરાવું છું કે હું દૂર છું. દૂર એટલે રાખું છું કે સ્પષ્ટ દર્શન થાય એના માટે. એટલે ક્યારે નિરાશ થવું નહીં. હવે આ તો બધા લાગુ પડે એવી છે ને. હા, એમાં તે સાચા જે ખરેખરમાં પ્રવચન સાંભળવા આવે છે સ્પેશિયલ, એના માટે તો સ્પેશિયલ વાતો કીધી, બધી કીધી ને. હા, ભલે રામ. મારા બધું કહેવું હોય છે કે તમે માતાજીને સાધારણ સમજવા, ભગવાનને સાધારણ સમજવા, ભગવાનના નામને સાધારણ સમજવું, રામને સાધારણ નામ સમજવું. જો સાધારણ નામ સમજશો તો તમારા જેવા કોઈ મૂર્ખા નહીં. રામ 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 કરવાથી હું નહીં કહેતી હું, આવું તમે કહો છો એટલે કહું છું. હું જે કહેવા જાઉં છું એ તમારા શબ્દો છે, હું નહીં કહેતી. રામ 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 કરવાથી તમે જાતે એવું કહેશો કે મારી ગુજરાતમાં તારો ફર્સ્ટ નંબર છે. હું નહીં કહેતી હો, હું નહીં કહેતી આવું તમે બોલો છો. હું બોલીશ તો મારા ના બોલાય એવું ઇન્ડિયામાં. હા, ભલે ભલે એ વાત છોડો, તમે બોલે હોય હમણાં એટલે હું તો નહીં બોલતી. મારા જાતે વખાણ કરાય. હું જો એવું બોલી જો કેટલાય નિરાશ થઈ જાય. પણ ના, હું તો ક્યારેય કે હું તો એવું કહીશ કે હું કોઈ કોમ્પિટિશનમાં કોઈ સ્પર્ધામાં ક્યારેય પડી